યાદ રાખો કે સ્કિન કેર રૂટીન એક આદત હોવી જોઈએ, ના કે ફિલ્ટર. Hi everyone, I am Dr. Sonal Mandli and welcome back to my channel of second episode of Skin Care Routine. હવે આ સ્કિન કેર રૂટીન છે શું? તો સ્કિન કેર રૂટીન બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક તો બેઝિક સ્કિન કેર રૂટીન, એ બધા જ વ્યક્તિ કરી શકે છે. તમે સ્ટુડન્ટ હો, વર્કિંગ વુમન કે પછી બિઝનેસમેન, કોઈ પણ એજના વ્યક્તિ બેઝિક સ્કિન કેર રૂટીન ફોલો કરી શકે છે. એડવાન્સ સ્કિન કેર રૂટીન એના માટે છે જેને કોઈ સ્પેસિફિક સ્કિન રિલેટેડ કન્સર્ન છે, જેમ કે પિગમેન્ટેશન, એજિંગ, ફાઇન રિંકલ્સ, ઓપન પોર્સ, એકની, એ બધા માટે એડવાન્સ સ્કિન કેર રૂટીન છે, જે હું આ સિરીઝના લાસ્ટ એપિસોડમાં ડિસ્કસ કરીશ. હવે સ્કિન કેર રૂટીન બે પાર્ટમાં ડિવાઈડ થાય છે, એક તો મોર્નિંગ અને એક નાઇટ. મોર્નિંગની અંદર તમારે 3 સ્ટેપ છે. પહેલું ક્લિન્ઝિંગ, એ તમારે ફેસ વોશ યા પછી ક્લિન્ઝરથી ફેસ વોશ કરી અને પછી તમારે અપ્લાય કરવાનું છે મોઇશ્ચરાઇઝર અને પછી સનસ્ક્રીન. અને નાઇટની અંદર ખાલી 2 જ સ્ટેપ, એની અંદર તમારે આફ્ટર ક્લિનિંગ મોઇશ્ચરાઇઝર અપ્લાય કરવાનું છે. આ થયું સિમ્પલ સ્કિન કેર રૂટીન. એડવાન્સ સ્કિન કેર રૂટીનની અંદર અમુક સિરમ અને ક્રીમ ઇન્ક્લુડ થાય છે, જેની અંદર હાઇલ્યુરોનિક એસિડ સિરમ, વિટામિન સી સિરમ, પછી રેટિનોલ સિરમ, AHA, BHA, એ બધું ઇન્ક્લુડ થાય છે, જે આપણે ડિટેલમાં લાસ્ટ એપિસોડમાં ડિસ્કસ કરીશું. હવે નેક્સ્ટ એપિસોડમાં હું તમને સમજાવીશ કઈ રીતે તમારા સ્કિન ટાઈપને આધારે તમે એક સારું ક્લિન્ઝર ચૂઝ કરી શકો છો. કમેન્ટ કરો તમે તમારી સ્કિન કેર રૂટીનની અંદર આમાંથી શું યુઝ કરી રહ્યા છો.